અને બાપુ હું કેટલા વર્ષે બસમાં બેઠો, આનંદ. અને પાછી બસું એવી ને, એક ભાઈ મને કે રોદો નથી લાગતો. મેં પણ આમાં રોદા જ નથી, રોડ ઉપર હતી. કે આપણી હાટું રોદા આવે? એમાંલી પાછા બધા 12, 1, 2 વાગે તો બધા ફરીને આવે, પાછા પ્રસાદ લઈને હજી પોતપોતાના રૂમમાં હજી ફ્રેશ થાય ત્યાં પાછો કથાનો સમય થઈ જાય. એટલે એટલો બધો જે આનંદ, અને એ આનંદમાં મારે તમારી આગળ થોડા ઘણા કાલાવાલા કરવા છે. દાદાએ કીધું ને કે આનંદ કરાવવાનો છે, અને ખરેખર જીવન જ આનંદ છે. જીવન છે ને, માણસનું જીવન જ એક આનંદ છે. કોઈ દી એવું બન્યું ભેહું ભેગી થઈને ભાગવત બેહાડી એમ? કોઈ જગ્યાએ એવું બન્યું હોય તો કહો કે અમારે બધી છે ને આમ તો જાફરાવાદી ભેંસો પણ બધી એટલી સત્સંગી. અને એવું પાછું ક્યાંય નથી બન્યું પાડા સરી આવ્યા ને ભેહું આટું ભારા લેતા આવ્યા એમ. નહીં, એ કેવલ એક માનવ દેહ ભગવાને આપ્યો છે, અને એની અંદર જ માણસને આનંદ મળે છે. અને પાછા દરેક કથામાં ખૂબ આનંદ આવે છે. દાદા, નવી પેઢીના આ 21મી સદીના એક ભાગવતનું ઉજળું નામ એટલે જિજ્ઞેશ દાદા છે. ભલામણ હે, વાતો કરીએ તો આનંદ આવે. જો આ બધા એવું છે, અઘરું કરીને નથી આપતા. નહીતર કીધું ને દાદા, ભાગવત અઘરું છે. આમ તો માણસનું જીવન એ અઘરું જ છે. ઘણા નથી ધરાર ઉલટરમાં આંગળીઓ ભરાવતા. જેને ધરાર અઘરું જ કરવું હોય તમે શું કરી લ્યો? તમે કે કેટલા વાગ્યા આવ્યા તમે? અમે તો 1 વાગે. તો કે અમારે 5 કેમ વાગ્યા? હું કહું એ તમને ખબર, અમે એકચ્યુઅલી આમ ફરીને આવેલા. પણ તમે ફરીને આવો એમ અમે શું કરીએ? જીવન સરળ જ છે. કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય, વર્ષોથી બોલતો આવું છું કે કામે ક્યાં ના કહી છે તમારે કરવું હોય તો, બુદ્ધિએ ક્યાં ના કહી છે તમારે અનુસરવું હોય તો, સામા પાણીએ હાથી ડૂબે માછલા તરે, હવે તણખલા બનો જગતમાં તરવું હોય તો, કામે ક્યાં ના કહી છે જો કરવું હોય તો. જેટલા હળવા થશો એટલી બહુ મજા આવશે. જેટલા હળવા થતા જઈએ એટલી બહુ મજા આવે. અને જેનું જીવન હળવું એનું મૂલ્ય ભારે. હળવું થવું, હલકું ન થવું. જીવન જેના હળવા હોય, કે જેવી રીતે માના ઉદરમાલી જન્મ લીધો એ જ રીતે જયારે ખોળિયામાલી પ્રાણ વયા જાય એટલે સમાજ એવા જ કરીને પાછા મોકલ્યા. દાદાએ બહુ સારી વાતો કર્યા. હોનાની વીટીઓને વેઠ પહેર્યા તો હવે કાઢી લ્યો, તો નીકળતી નથી. હોનીને બોલાવો કે લવારને બોલાવો. મેં એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને દાદા કે કાંઈ હારે આવવાનું નથી, લહેર કરો. તો એક ભાઈ મને પ્રોગ્રામ પૂરો કરીને કીધું, પૂરો થયો ને, મને કે ભલે બીજા ન લઈ જાય, હું લઈ જવા. તું હું લઈ જાઉં? મને કે 2 પગમાં હરિયા છે. એ તો તારા લખણે આવ્યા હારે ભાઈ, ખરેખર. અને પાછું જો તમે માણસો તરત એવું નથી, માણસ જેવું જીવન તમે જેવું બોલો ને એવું જીવે જ છે. એક જગ્યાએ મારે કહેવાય ગયું કે અજગર કરે ની ચાકરી, ફલાણું નાન તેન, કીડીને કળને હાથીને મણ દેનારો ભગવાન છે. એક જણો મને કે આજથી 1 હળીના 2 કટકા કરે બીજો. મેં કીધું કેમ? મને કે તમે ન કીધું કે અજગર કરે ની ચાકરી તોય ભગવાન એના મોઢામાં આહાર આપે છે, હાથીને મણ આપે છે. મેં કીધું તું કીડી થા ને તેથી કાંઈ ન કરતો, હાથી થા તેથી ન કરતો, અજગરના પેટ નો થા તેથી કાંઈ ન કરતો. પણ અત્યારે માણસ બન્યો છે માટે તારે કરવું પડે. ભગવાન કૃષ્ણ એમ કહે છે કે તું કર્મ કર, ફળની આશા ન રાખ. મને કેવું મળશે એ છોડ. એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે. અને વાત એટલી, એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે દાદા, કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો. હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે 100 વર્ષ પૂરું જીવવું છે, 1 પણ વર્ષ એમાં કાઢવું નથી ફાઇનલ. તો 15 વર્ષ તો આપણા બાળપણના ગયા, વાહ 85 વધ્યા. હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સી. અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી,
એટલે 50 વર્ષ ઊંઘમાં ગયા. કેટલા રહ્યા? 35 વર્ષ રહ્યા. 35 વર્ષમાં હવે આપણે 15 વર્ષના થયા પછી આપણે અડધો જે 5 વર્ષ છે ને વ્યવહાર જોવામાં કાઢ્યા. અરે ખરેખર આપજો તમે. આપણા વર્ષની ગણતરીઓ એવી છે. જો આપણે 18 વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય. 18 વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો, ફલાણા ભાઈ દીકરી અવડી થઈ, ગામ ગણે. પછી 19 નો અર્થ થાય હું ગણીશ. બાપાને કે બાપા 19 છે હવે પછી ક્યાંક ધંધે છોડાવો એમ. શબ્દમાં ધ્યાન આપજો, આનંદ કરવો છે. હું ગણીશ. હું એટલે અભિમાન આવ્યું, અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે, ઝેર, સીધું વિષ. અને 10 વર્ષ ઝેરના ઘૂંટલા ઘૂંટવા જ પડે. 10 વર્ષ જે ઝેર પચાવે તો તરીશ. અને પછી તું તરતો થાય એટલે એકલાને ન તારતો, બીજાને તારતો જાજે. 31, 32. આમ જો બીજાને સાથે લઈને ચાલીશ, તરીશ ને તો જગતમાં ચાલીશ. અને જગતમાં ચાલીશ એટલે પછી જગત તાલી, 1 તાલી, 2 તાલી. અને પાછું તાળીઓનું ધ્યાન રાખજે. મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું, પહેલી જ વાર. એટલે માને પગે લાગ્યો, હે માં, હે જગદંબા. એને માં જ હોય ને. એટલે બાપુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા કે ન, મને બહુ ગમે. અને એવું હશે તો મારે દાદે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને. શું કામ? એ પાછું આ લંકામાં, જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ અહીંયા ફેર્યા. એ વાતે છોડો, આધ્યાત્મિકની વાતે છોડો, પણ એને ઉડવાની તેવડ તો છે ને, પાંખવાળો તો છે ને. આ દુનિયામાં 3 વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે. કાંઈક પાંખ હોય એની. એક એની હાંખ, કઈ હાંખનો છે, કઈ પાંખીનો છે, કઈ પાંખનો છે. જેની આંખ, હાંખ અને પાંખ, આ 3 વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી. ભલા જેની આંખ પવિત્ર હોય, જેની હાંખ પવિત્ર હોય. અને હિન્દુસ્તાનની તો એક કોમ એમ કહેવાય કે એક પાંખાળી છે અને એક હાંખાળી છે. આખીનું આપણે જોવાનું છે. આ નરું સત્ય છે ને. કોણ ઋષિ પુત્ર નથી હિન્દુસ્તાનમાં? એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા. પછી જેવા કર્મ કરતા ગયા એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા. બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું, ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો એ છે. આ લંકા જ હતું. શ્રીકારે થયું સીતાજી આવ્યા પછી. નકર લંકા તે ગઢથી રાવણ આવ્યો, સ્વયંવરમાં શ્રીલંકાથી નથી આવ્યો. ત્યાં લંકા જ લખવામાં આવ્યું, પણ શ્રી એટલે શક્તિ. ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકાની આગળ શ્રી લાગ્યો. અને કહેવા ગયો કે વિશ્વનો એક પણ એવો દેશ નથી કે એની આગળ શ્રી લાગતો હોય. એ કેવલ ને કેવલ રામજીની, હનુમાનજીની, માં જાનકીની કૃપા અને આ દેશમાં આવ્યા ને, અને અહીંયા એટલે આની આગળ શ્રી લાગી ગયો ભલામણ. એટલે બચ્ચું ભલે છે મચ્છર, પણ પાંખવાળું જ છે ને, ઉડવાની તેવડ છે. આપણે જેટલા આવ્યા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા. આ નરું સત્ય છે ને, ઉડીને આવ્યા ને. તૂટી ગયા હતા વાંદરા અહીંયા આવવા હાટું બાપા. એક વાંદરો તો દાદા કંટાળી ગયો બાપુ. એક વાંદરો કંટાળી ગયો. સેતુ બાંધતા હતા ને, 2-3 વાંદરાને બોલો કે અહીંયા આવો, તમાકુ સોળ્યું બેઠા બેઠા. પછી વાંદરે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા? આમાં નક્કી આપણે ભેગા હું કામ કર્યા એ નક્કી નતા. તો ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ બાંધીને. આજ એની કૃપા આપણા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા. આજે હનુમાનજી આપણને બધાને પાંખુવાળા બનાવી નાખ્યા અને બધા ઉડીને આવ્યા અહીંયા. આ હસમુખો હનુમાન કેવો હશે? બધા એને ઉડીને મચ્છરે ઉડવાની શરૂઆત કરી. માને પગે લાગ્યો, માં પહેલી સફર કરું છું, પહેલી ઉડવાની શરૂઆત કરું છું મને. એટલે એની માએ કીધું
લેટ્સ ગો બેટા, હેપી જર્ની. હા, લંકાનું હતું. જાઓ બેટા, સફર કરો, ઉડાન ભરો. અને મચ્છર ઉડતું ઉડતું સફર કરી અને જ્યાં પાછું આવ્યું પછી એની માં પૂછે છે કે બેટા કેવી સફર રહી? કે માં બહુ સરસ, મને બહુ આનંદ આવ્યો. ધ્યાન દેજો શબ્દમાં. જેમ ઊંચો જાતો ગયો એમ મને દુનિયા નાની મળી દેખાવા. અને માં મને તો મજા આવી, પણ હું જ્યાં ગયો નહીં સમાજને બહુ મજા આવી. અરે બેટા સમાજને? તારાથી સમાજને મજા આવી? એમ કે હા માં, હું જ્યાં ગયો ને અહીંયા સમાજે તાળીઓ બહુ પાડી. ત્યારે એની માએ એટલું જ કીધું, બસ બેટા એ તાળીની ઝપટમાં ન આવી જતો. દુનિયા છે, તાળી પાડે. તાળી પાડીથી મહાદેવને આને તાળી કહેવાય. ગીત છે ને, તાળી તાળીમાં ઘણો ફેર છે રે, કોને તાળી કહેવાય જો તાળી પાડીથી મહાદેવને, જેમાંથી સુખ પ્રગટ થયું છે. એટલે મૂળ વાત ઉપર હું આવું કે આખી જિંદગીનો સરવાળો, એટલે એ આપણે 50 વર્ષ એમાં આવી ગયા, 15 આગલા, 5 બીજા, 70 થયા, બરાબર. પછી 70 રોજ સવારમાં નાહી ધોઈ ખાઈ પી એની કલાકો ગણો, બાકી રહી કોકના બાપની પંચાયતમાં ગણો. આપણા માટે કેટલું જીવ્યા? ઘણા માણસો આપણે કહે ને કે હું ફલાણા પ્રધાન સાથે એટલી કલાક બેઠો, ફલાણા વ્યક્તિ સાથે અમારે 1 કલાક બેસવાનો મોકો મળ્યો. આ બહુ વાતો કરે ને ત્યારે અંદરથી એક અવાજ આવે કે તું બધાય સાથે બેઠો, તું તારી પાસે કેટલી ઘડી બેઠો? સાહેબ આ ભાગવત છે ને, પોતાની પાસે બેસવાની વાત છે. ભલા માના આજે દિવસો કપાય છે કોઈ સાથે નથી, પોતા સાથે બેસીએ છીએ. આજે 2 વાર વ્યાસપીઠ ઉપર કહેવાનું તું કોણ છો એ ઓળખ. અને આખી ગીતાનું સાર ઈ જ છે ને, હે અર્જુન તું કોણ છો? લફડ ફફડ ને લબડે લેવું હોય તો નીકળી જા બહાર, યુદ્ધમાં લઈ રાકા આ સુદર્શન ચક્ર કરી નાખે બધું. એ તો લખ્યું નથી, બાકી કૃષ્ણએ જે જીકી થી. શું સમજેશ તું મને? મારો કહેવાનો અર્થ એ છે કે એ સરવાળો શૂન્ય ન કરવો હોય તો આવા સંતોની નજીક રહેવું, આવી કથાઓમાં જવું. હું તો કોઈ બહુ બાપુ મને બહુ રમતા ન આવડે, પણ કાલે આપણે કીધું એટલે પછી મને યાદ આવ્યું કે આ બધુંય કદાચ વયું જાય, પણ આ ઠુમકા માર લીધા એ કોણ લઈ જવાનું? કોના પાસે લઈ જવાનું? બહુ જૂનું એક દ્રષ્ટાંત છે બાપુ. ઉદ્યાસણ ને રડેલી ભગવાન ભાસ્કર એક ચક્રીય રથ લઈને નવખંડ ધરતીને ઉજાડવા માટે જ્યાં નીકળે છે, અને આમ જ્યાં હોનાનો પછાડો છાટ કરતા ધરતી ઉપર જ્યાં નાખવો, ભલે ઉગ્યા ભાણ ભાણ લવ તુમારા ભામણા મરણ જીવન લગ માણ રાખજે કશબ રાઉન્ડ. અને મહારાજ પોતાની એક નગરીના રાજા મહારાજ એમ કહેવાય કે જ્યાં પોતાની અટારીએ ઉભા ઉભા એમ કહેવાય ભગવાન સૂર્યનારાયણને જળ આપે છે. અને રોજ સવારમાં નીકળતા સફાઈ કરવા વાળા પતિ પત્ની રૂખી પરિવારના, રખેહર પરિવારના દોનો દંપતી ને બાપુ ન્યાલી નીકળવું અને રખેહર નું ધ્યાન જ્યાં મહારાજ ઉપર પડવું, મહારાજ નું ધ્યાન આ દોનો દંપતી ઉપર પડવું. અને એક વસ્તુ મને બહુ ગમે છે બાપુ, એક પેલા માણસો પાસે મૂલ્યો હતા કે હું આ છું, આ મારાથી ન કરાય. હારા હાટ કરતા એમ કહેવાય બાઈના કાળજામાં હેલડો પીડ્યો, એના ધણીને કીધું ભૂંડી કરી કા કે આ જગતનો આપણો બાપ છે, આપણો રાજા છે, એને આપણે હવારમાં મોઢું ન દેખાડાય. આજ ભૂલથી આ શેરીએ ચલાવવાનું, આપણે અહીં ચાલવાનું હોય ને આપણે તો બોલો કે આપણને ક્યાં ખબર હતી કે મહારાજા અત્યારે અટારીએ હશે. ગાજટ પાછો ફર્યો, બાવડું પકડીને બાઈ પોતાની ઘરે વહી ગઈ, પોતાનો ઓરડો બંધ કર્યો. ઓરડો તો શું હોય, ભાંગલ ઝૂંપડી હતી, હાકળ ચડાવી દીધી, ફફડે જ હાય હાય કરી ફારી. રાજા એ કચેરી ભરી છે,
હવા પર જ્યાં દી ચડ્યો, રાજાએ કચેરી ભરી અને માણસોને કીધું કે આપણા ગામના ઓલા રખેહર ને દંપતીને બેયને બોલાવો. દરવાજે ટકોરે થયા. ખોલો. કોણ? રાજના માણસો. કહેતી હતી ને બાઈ કે આજ આપણે દંડ મળવાનો, અને જે હવે હરી કરે હાલો. આવીને ઉભા. પણ રાજા હજી દાદા પૂછે ન પૂછે, બાઈની આંખ વાલી, મહારાજ હું મારા પતિને કહેતી હતી કે આપણો રાજા છે, એને આપણે મોઢું ન દેખાડાય, પણ અમને ખબર નહોતી આ પટારીએ ઉભા છો, ભૂલથી શેરીમાં આજે અમારે હલાણું, અમને માફ કરો. અમને ખબર છે કે અમારા મોઢા જોઈએ તમારો દી બગડે. રાજાની મૂછું ફરક 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 હરકથી ફરકે છે. બેટા શાંત થઈ જા. તમારું મોઢું જોવાથી માણસોના દી બગડે ને એવું તમે માનો છો? હા મહારાજ. તો રાજાનું મોઢું જોવાથી દી બગડે કે સુધરે? અરે મારા બાપ, તારું મોઢું જોવે એનું કોણનો દી બગડે? તો મારું મોઢું તમે નથી જોયું સવારમાં? હા મહારાજ. તો તમે રડાય નહીં તારે. આજ તારો દી ન હધારું તો હું રાજા ન કે ભલા માણા. તારે ડરવાનું હોય નહીં દીકરી. તું મારી દીકરી છો, બેન છો, બેટી મારી રૈયત છો. 1000 હોનામોર બે પતિ પત્નીને આપો, બેને એક જોડી કપડા આપો, અને એને એમ કહો કે આ 1 મહિનો તમારે કામ નથી કરવાનું, તમારે 1 મહિનાની છૂટી છે. બે હરખ ઘેલા થયા. હવે ઈ સમયમાં 1000 કોરી એના હાથમાં આવે એટલે બાપુ નાચ તેડું કર્યું. એના સંતોને બોલાવ્યા. હવે નાચ તેડું એમાં સંતો અને બેયને રાજાએ એવા કપડા આપેલા, એટલે બીજા હોય ને કે આ માળું સોખી ગયું લ્યો. હામિયા થતા હતા સંતોના. શેરી વળાવી સજ કરું ને ઘરે આવો નહીં, મારે આંગણીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો નહીં, અને એવા હામિયા હાલે. અને આ બે મણા બાપુ બેહણ્યું મારે દાદા. શેરી વળાવી સાજા કોકે કીધું ઉલાળા નાખમાં, જેણે દીધું નહીં ઠપાટ મારીને લઈ લે, ઓલાથી સહન ન થયું બીજાથી. અને ત્યારે એને જવાબ આપ્યો કે ઠપાટ મારીને લઈ લે, પણ અમે આ ઠુમકા માર લઈએ એ ક્યાં પાછા લઈ લેવાનો છે કોઈ ભલા? એમ આ સંપત્તિ આવી જાય એના ઠુમકા છે સાહેબ. આપણે જે કરીએ છીએ ને આ ઠુમકા મરા એટલા મારી લેજો. ભગવાને રાજા એટલે આપણો ભગવાન, એને 1 જોડી કપડા એટલે આ શરીર આપ્યું છે, અને 1000 કોરી આપી છે. જેટલી વાપર્યું એટલી વાપરી લેજો. એ ખર્ચી તો ખૂટી તો જવાની જ છે, પણ દાદાએ કીધું ભાતું હશે ને ભેળું, અને સારું ઘરનું ભાતું ખરેખર ખાવાની મજા આવે. ઓલા પીઝા બર્ગર બધું, પણ ભાતું થેપલા તો આપણા બાપના ને કોણ ના પાડે. આ ભાતા ભેળા હશે ને એના માટે એ ગુણ થાય. એ સરવાળો શૂન્ય નહીં થાય, નહીં થાય ને નહીં થાય ભાઈ. સરવાળો શૂન્ય નો ન થાય. આ સરવાળો શૂન્ય ન થાય એના માટેનો આયોજન છે. ભલે ઘણાએ કીધું તું આવવું છે, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં ન લખ્યું હોય ને, ભાગમાં ભળતા હોય ને શાક કોઈ દી ન પાડે. પણ કોકની ભેગા ભળી જાવ ને તો આનંદ બહુ આવે. જો આ અત્યારે તો પાણીની બોટલોને ભાવ દૂધ કરતા ઓલા જ છે, પણ ભલે ડંકીનું પાણી હોય ને દૂધમાં નાખી ગયો તો દૂધના ભાવે મળ્યું ને ખપ્પા. પણ જેને કિંમત વધારી હોય ને એને કોઈ દી ભૂલાય નહીં. જેણે આપણી કિંમત વધારી હોય એને ભૂલાય નહીં. એ જ દૂધને તમે કડાઈ હેઠે તાપ કરો તો પેલા પાણી બળશે. કરે મારી પેલાને બળવા કેમ દો, એણે મારી કિંમત વધારી હતી. પણ બાપુ પાછું કેવું થાય તો જુઓ તમે. પાણીને બળતું જોવે દૂધથી રહેવાય નહીં બાપુ. આમ ઉભરા મારે કે આગને ઓલવી નાખું, હા મારી ભેગો છે ને બળવા ન દઉં, આગને ઓલવી નાખું. તો એમાં પાછું થોડુંક પાણી નાખી જાય ને તો પાછું દૂધ શાંત થઈ જાય. ના ના પાછું વી આવ્યું, જે બળ્યું હતું ને પાછું વી આવ્યું છે. એ જી એની ભેળા રે બેહનારા પણ ભર માણા રે મોટા ના કળિયા.
મળીને હાલ્યા મોર હાલ્યું મછરું રે પંખિયા મળીને હાલ્યા મોર હાલ્યું મછરું રે એ જીવોલા મચ્છર એ કરુણને જઈને પૂછ્યું રે આકાશના છેડા એટલે રે વિજી ઓલા મચ્છરે ગરુડને જઈને પૂછ્યું રે આકાશના છેડા એટલે રે વિજી અરે રે આકાશના છેડા એની ભેળા વસનારા પણ ભરમાણા મોટાના તળિયાનો લંકામાં બેઠા છે ત્યારે એક લંકાનો પ્રસંગ યાદ કરવો છે બાપુ. ભારત ભારત છે. હું ઘણી વાર કહું કે આજુબાજુના ભારતને આજુબાજુના જેટલા બીજા દેશ છે એને રામાયણ વાંચી લેવું. આ લંકાને તો રામાયણ સાંભળવાની જરૂર જ નથી, કારણ કે એ તો ખુદ એના આની અંદર આવી ગયેલા છે. પણ આજુબાજુના બીજા દેશ છે એને ખરેખર રામાયણ સાંભળીને પછી શાંતિ રખાય. શું કામ કે ખાલી ભગવાન રામ રીંછને વાંદરા લઈને આવે તોય લંકા ઉપર, તો ખાલી વાનર જાય તો વિજય થઈ જાય, તો જેથી ભારતના નર બધા ઉભા છે આજુબાજુ દેશની પરિસ્થિતિ શું થાય? હકીકત હજી આ પાકિસ્તાનને એને ખબર જ નથી. એને એનું બજેટ બને એટલું તો દર શનિવારે હનુમાનને તેલ ચડે ભારતમાં જાય. એટલું તો અમારા હનુમાનજી તેલ ઉપાડી લે. પણ ભારત 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 છે એનો નાનો મારે પ્રસંગ લેવો છે એ માટે કે ભારત વર્ષનો એક વાનર યુવાન કેવો છે. ભગવાન રાઘવ જયારે અહીં લંકામાં આવી ગયા છે અને જુઓ કૃષ્ણ કે રામ એ યુદ્ધના પક્ષના છે જ નહીં. પરમાત્મા કોઈ દી યુદ્ધના પક્ષના હોય જ નહીં, કારણ કે એ પોતે સર્જન કરે અને એના હાથે એને વિનાશ કરવાનું મન કેવી રીતે થાય? દુર્યોધનને એટલો સમજાવે ને કે બંધ રાખ, આ બધું બંધ રાખ. આજે કીધું દાદા કથામાં એમ રામ પણ ઠેઠ સુધી હજી રાવણ માની જાય યુદ્ધ નથી કરવું અને છેલ્લે અંગદને મોકલે. જો સમાધાનમાં નહીં તો બાપુ પીઠ માણસોને મોકલવા જોઈએ ને, જાંબુવાન જેવા હતા વડીલો અંદર. સમાધાન માટે તો એને જ મોકલે ને, ઠરેલ બુદ્ધિ હોય સમજાવીએ કે નહીં. યુવાનને મોકલ્યો કે મારો યુવાન ઠરેલ બુદ્ધિનો હોઈ શકે આ સાબિત કરવા માટે. અને પાછું એવું અંદરથી એવું લાગે કે એ માટે મોકલ્યો હોય કે જેના બાપને મારી નાખ્યો એ મારી ભેગો છે, એને હું તારી પાસે મોકલું છું, તારામાં તેવડ હોય તો તારા પક્ષમાં લઈ લે. અને ઘટના ઘટી એવી. અને યુવાન આમ જો માણસને એન્ટ્રી થાય ને તો આમ બધા નજર તો થવી જોઈએ કે આ કોણ આવ્યું એમ. આ જ લંકાની રાવણની કચેરીમાં જેથી અંગદે જે પ્રવેશ કર્યો બાબુ, હાટ કરતી બધાની નજર એ બાજુ વહી ગઈ અને દશાનંદ રાવણને એમ છે કોણ આવ્યું? આમ જ્યાં જોયું રાવણ ખુદ બોલ્યો છે કોણ છો તું? અંગદ બોલે છે મેં અંગદ વાલિકા બેટા. એ રાવણ હું વાલીનો દીકરો અંગદ છું. હવે જેના બાપે 6 મહિના બગલમાં રાખ્યો રાવણ, પણ જેને રાવણી વૃત્તિ હોય ને એને એમાં રિવેશ ગેર હોય જ નહીં, પાછા જ ન પડે. રાવણ શું બોલ્યો ખબર? હા 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 એક એવો વાનર હતો મેં નામ સાંભળેલું. અંગદ કે હું ઘોડિયામાં તો પણ મને યાદ તો છે જ. તું એમ કે શું કરે તારા બાપા? હું ઓળખું છું, મારા મિત્ર હતા. અંગદ કે 11 દી પછી ડાયરેક્ટ મળી લેશું ને. એમાં કોઈ એના મંત્રીએ રાવણના મંત્રીએ જઈને રાવણના કાનમાં જઈને કીધું કે મહારાજ માફ કરજો, જેની તમે વાત કરો છો એને મારીને તો રામ અહીંયા આવ્યા છે. રાવણ માટે ખરેખર પાછું ફરવાનો મોટો મોકો હતો કે જેણે મને 6 મહિના બગલમાં રાખ્યો એને જો રામ મારી એકતા હોય.
પણ મેં કીધું ને કે એ ફરેલ બુદ્ધિ હોય ને એ કેવું વિચારે કે જેણે મને બગલમાં રાખ્યો એને તાને ઉપાડ નાખ્યો, હવે હું મારે બીક કોના બાપને લે. પણ આ ગોબો ઉપાડનાર તારી હામો ઉભો છે. અને રાવણ અતિ ક્રોધમાં ભરાણો છે કે અંગત, જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તું વયો ગયો, એના પક્ષમાં તું આવી ગયો. તમારી જેવાએ તારી તે તો તારી જનેતાની કૂખ લજવીને હું રાવણ બોલ્યો, ખૂબ બોલ્યો, એમ બધું લખાણું નથી, પણ ખૂબ રાવણ ક્રોધિત થયો છે કે જેને તારા બાપને મારી નાખ્યો એની ભેગો તો વયો ગયો, અને તું મારી ભેગો આવી જા અને આપણે બે એક થઈએ તારા બાપનું વેર વાળીએ. લે આનો બીજો બધો મુદ્દો ભૂલી ગયો, તારા બાપા હાટું હું બાતું. લે મરક મરક મરકટ દાંત કાઢે છે. રાવણ, તમને હું સમજાવવા આવ્યો છું, તમારી ભેગો બેસવા નથી આવ્યો. મારા બાપને માર્યો પણ એની વૃત્તિ તમારા જેવી હતી એટલે મારા બાપને રાઘવે માર્યો છે. અને કરુણા નિધાન છે, કરુણાનો સાગર છે. અને હજી આપ માની જાઓ તો ભગવાનને હું પ્રાર્થના કરું આપને ક્ષમા કરે. ક્ષમાની વાત આવી, રાવણ અતિ ક્રોધમાં ભરાણો કે હજી કહું છું વાનર, મારી ભેગો આવી જા. અને એ અંગત કે તમારી આખી ફોજમાં મારી સામે બાધેવો છે કોણ? જાંબુવાન છે ને બુઢાપો આવ્યો છે. ભગવાન રામની તાકાતની મને ખબર છે, પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે એટલે એ ચિંતામાં એ પણ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. લખન શેષ નારાયણ અવતાર છે, ઓળખું છું, પણ એ ભાઈની પરિસ્થિતિ જોઈને મારી સામે લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં. બાકી રહ્યા તમે બધા વાનરા, તમે તો નદીના કાંઠાના ઝાડવા જેવા છો. રાવણ બોલ્યો છે, તમે બધા નદીના કાંઠાના ઝાડ જેવા છો. નદીમાં જેથી ઘોડાપૂર આવે અને જેમ એમ કહેવાય કે અતિ પૂર આવવાથી નદીના કાંઠાના ઝાડવા ડફો ડફ નદીમાં પડી જાય અને હાટ કરતા જેમ સાગરમાં ભળવયા જાય, એમ રાવણ રૂપી નદીમાં ક્રોધ રૂપી પૂર જેથી આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો. જો એટલું કે રાવણ અટકી જાય તોય ઘણું, પણ થોડુંક રાવણ એટલું બોલ્યા કે હા અંગત, એકમાં મને થોડીક તાકાત દેખાણી. કોનું કહો છો મહારાજ? થોડાક દિવસ પહેલા આવીને જે મારું ગામ બાળી ગયો એમાં મને થોડોક કહ દેખાણો. હનુમાનજી નું ક્યાં છો મહારાજ? હા અંગત, હવે મને લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. તમારા મુખેથી હનુમાનજીના વખાણ થયા એટલે તું પણ વેદનો ગાનારો છો. એ મિથ્યા થાય નહીં. જમતે જાંબુ વાંદ યંગત નલ સુગ્રીવ ના રહ્યા, પણ હજ લગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. એ અમારો બાપ તરી ગયો, ફાઇનલ છે. પણ મહારાજ તમારી બુદ્ધિ થોડીક બેન્ડ મારી ગઈ. તમે એમ કીધું કે એનામાં તાકાત, તો તમે સાંભળી લ્યો. એ મારા કાકાના દરવાજે બેહવા વાળી વ્યક્તિ છે. એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં, અને એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી, અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે. હવે તારી સામે બાધે હું આ લંકાની ધરતી જ્યાં બેઠા છે ત્યાં એક ભારતનો 22 વર્ષનો યુવાન રાવણની ભરી કચેરીમાં એમ ચેલેન્જ મારતો હોય કે હે રાવણ, તારી ફોજમાં કોઈ બાધે એવો નથી અને તારી સામે હવે લડવું નથી. પણ રાઘવની સાક્ષી હું તારી ભરી કચેરીમાં પગ મૂકું છું કે તારી ભરી કચેરીમાં તારો એક પણ યોદ્ધો જો તલભાર મારો પગ ઊંચો કરી નાખે, સોગંદ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાઉં. એમ કરીને ખાલી એને હાથ પસાડ્યો ને, અંગતે એની સભામાં હાથ પસાડ્યો તો રાવણ ગોથું ખાઈ ગયો. પૂજ્ય મોરારી બાપુ તો એમ કે હાથ એટલે પચાડ્યો છે કે હે માં, હે ધરતી, તારી દીકરીને મેં ઓળમાં આપી છે, હવે મારો પગ પકડવો, મારા પગને જેટલો મજબૂત બનાવી તારી જવાબદારી છે. માં ધરતીને જાગૃત કરી છે. માં જાગ. રાવણના જે 10 મુંગટ પડી ગયા એ અંગદ લેવા દોડ્યો. એક એક હાથમાં 2 આવ્યા. એ 2 આમ પાસા હાથે આમ ઘા કર્યો ને, રાઘવ જ્યાં બેઠા હતા ને ત્યાં હહડાટી કરતા જતા હતા. વાંદરા ઉભડક થઈ ગયા, બાપુ આ શું આવે? ત્યારે રામે કીધું બીવોમાં મારા અંગતનું પરાક્રમ હાલ્યું આવે છે. મારા અંગતે જે રાવણની કચેરીમાં જે પરાક્રમ કર્યું છે, તા તો ઓલાય ધડતું હતું. બાપુ વાયા 100 વજ્યા, એ એક ખાલું મૂકીને એક એક મુંગટ તોય રાવણે પહેરી લીધા. સતાના ભૂખ્યા હોય ને, કેટલી સીટ મળી એ ન જોવે, જેટલી મળી એટલે આપણે.
રાવણે 100 મુંગટ પહેર્યા, કેવો ભૂંડો લાગ્યો છે. અને કહેવાય ગયો એક પછી એક યોદ્ધો ઊભો થયો, પણ અંગતનો એક પણ પગ કોઈ ઊંચું કરી ન શક્યો, એક પણ વ્યક્તિ. અને છેલ્લે દશાનંદ રાવણ જ્યારે ઊભો થયો, પણ બાપુ એવો ક્રોધમાં ભેવો, આમ કહેવાય કે નાની એવી હોડીમાં ગાંડા હાથીને નાખ્યો હોય અને હોડી જેમ હાફક ડફક થતી હોય એમ બાપુ પૃથ્વી મળીથી હલવા વિષય ભુજાઓમાં લઈ જાય. એમ કહેવાય કે આમ પુરાતનના છોરિયા છૂટતા હતા. અંગદે દાંત કાઢી, લંકેશ મહારાજ, મારા પગ પકડવા આવો છો એની કરતા એકવાર રાઘવના પકડી લ્યો ને તમારો બેડો પાર થઈ જાય. અને પછી તો કહે છે અંગદ બારો નીકળ્યો. અંગદ બારો નીકળ્યો ને હવે આ રામાયણમાં નથી પાછું. ન્યા પત્રકારો આવ્યા, પ્રેસ કોન્ફરન્સ બોલાવી. અંગદ, અમારો પ્રશ્ન છે, બોલો ને, કે તમારો પગ જો કોઈ ઊંચો ન કરી શક્યો તો તમે રાવણને મારી ન શકો? શું અંગદ બોલ્યો છે દાદા? એક પાટું ભેગો માન નાખ્યું. એનો એક પાટું ભેગો અમૃતનો કુંભો લાદોડા હોતો નીકળી જાય. કે કેમ? કે હું 6 મહિનાનો હતો અને ઘોડિયામાં હિચકતો, તેથી મારા બાપે આ રાવણને ઘૂઘરો કરીને મારા ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી હું તો થપાટું મારતો હતો. અને 10 માથાળું આમ જતું હતું, કડે કડે બાંધેલો કડે. અને મને એટલી બધી મજા આવતી હતી કે અંગદ કહે છે કે ક્યાં મોઢાની મૂછ ખેવું એ મને એવી ગમે. અને હવે તું એવડો થઈ ગયો છું કે એક થપાટ મૂકું ને તો 320 દાંતનો ઢીગલો કરી નાખવાનો. બરાબર છે ને ગણિત? 32 ગુણ્યા 10. પાછો હું નિશાળે ગયો તેથી પાછું નહોતું કઈ ભણવાનું. એક થપાટ ભેગો, એક પાટું ભેગો માર નાખો. તો તે માર્યો કેમ નહીં? તક મારું તો જેને મારવા માટે મારા બાપ રાઘવે છે અયોધ્યાથી અહીંયા ધક્કો માર્યો ખાધો ને, એ મારા પ્રભુનું માધ્યમ ન ઘટે એ માટે મેં એના માટે રહેવા દીધો છે. જીવન જેટલું, કહેવાનો મતલબ કેટલું જીવાય મહત્વનું નથી. સ્વામી વિવેકાનંદ 40 વર્ષની ઉંમરે વ્યા જાય. આપણો દાદો જગતગુરુ શંકરાચાર્ય 32 વર્ષની ઉંમરમાં જો એની લીલા હકેલી લઈને હજી જગત એને ભૂલતું ન હોય. કૃષ્ણ 11 વર્ષ જ ગોકુળમાં રહ્યા અને આજે વ્રજ હજી ગાંડું છે એના નામે. રોઈ પડે ખાલી નામ લ્યોતા. અને આપણે 80 વર્ષના છે, આ ટપાલીને ખબર નથી આ મરી ગયું ક્યાં રહે. ભાઈ તારે હીરાનો વેપારજી, રાતનો જાણનહાર તારે હીરાનો વેપારજી. હીરાનો વેપાર ઝવેરાતનો જાણનહાર ભાઈ તારે હીરાનો વેપારજી, તારે હીરાનો વેપારજી, તારે હીરાનો
વાઘ બાપુની આ કવિતા ગુણવાન વ્યક્તિને એમ કહે છે કે તારો હીરાનો વેપાર છે. ગ્રાહકી ઓછી લાગે, શાક માર્કેટમાં ટોળું લાગે તો ધંધો બદલાવી ન નાખતો. બહુ 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 માર્મિક શબ્દો છે આ. કઈક મફતિયા ફરે બજારે, તારો રોકીને બેસશે બારજી. કઈક મફતિયા આ ફરે બજારે, એ તારો રોકીને બેસશે બારજી. આ જોઈ વિચારી ખોલજે આ તારા તિજોરી ના બાર. વીરા તારે હીરાનો વેપારજી. બહુ બહુ સારી વાત. બધાય ન બોલતો, બધાય તારી તિજોરી ન ખોલી નાખતો. અરે સદગુરુની કૃપા થાય બાપુ. દાદા એક બોલો શેર છે બાપુ. સદગુરુ ગુરુની કૃપા થાય તો કેવું થાય? કારણ કે અહીંયા જેટલા આવ્યા છે બધા ગુરુ વાળા આવ્યા છે, પોતપોતાના ગુરુની સાથે આવ્યા છે. ગુરુને લેજો સંગાત મુજા બેલીડા. અને આ અમુક વાતો ગુરુ ગુરુ વાળાને જ સમજાય, બીજા ને ખબર પડે. જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. જ્યાં સુધી હું વેચાણો નહોતો ત્યારે કોઈ મને હાલ નહોતું પૂછતું. અને વાતે સાચી ને, કોણ ખરીદે છે એના ઉપર આધાર, કોણ આપણે ખરીદે છે. હમણાં અમે ગોવિંદ કાકા મને કે મારે ભાઈ 3-4 દી ગીરમાં રહેવું છે. ત્યાં પંખો ન હોય, લાઇટ ન હોય. મને કે એવું જ રહેવું છે. અને રસ્તે પછી નીકળવું હતું, પછી એક હોટલ આવી, ત્યાં લઈ એને છૂટું પડવું હતું. મારે જુદો કેળા જુદો હોટલ હતી. એટલે મેં કીધું બાબુ કાકા આ ચા અત્યારે મારી પીવાની. મને જવાબ બહુ સારો આપ્યો. મને કે તું તારી રીતે આપી એને, અને મારે મારી રીતે આપવી. ગ્રાહક કોણ છે એના ઉપર આધાર છે. બહુ સારું. આપણને કોણ સાંભળે છે એના ઉપર બહુ આધાર છે. આપણને કોણ સાંભળે. જબ તક બીકા ન થા તબ તક કોઈ પૂછતા ન થા. तुमने खरीद कर मुझे अनमोल कर दिया. हीरा तो राजाना मुंगटમાં લાગવા મળ્યા ને પછી ખબર પડી કે આને કિંમતી કહેવાય. નરસિંહાની ઊંડી ન સ્વીકારી હોત તો ખબર કેમ પડત ભજન શું કહેવાય. મીરાનું ઝેર ન પચાવ્યું હોત તો ખબર કેમ પડત કે નારાયણનું ભજન શું કહેવાય. અને દ્રૌપદીના વસ્ત્ર નથી પૂર્યા કૃષ્ણ, આખા હિન્દુસ્તાનના વસ્ત્ર પૂર્યા ત્યારે. અને દ્રૌપદીના વસ્ત્ર ન પુરાણા હોત તો ક્યાં મુખે હિન્દુસ્તાનની સંસ્કૃતિની વાતો આપણે પરદેશમાં કરી શકત. કોક આવીને કહે કે શું તમે કૃષ્ણ કૃષ્ણ ચોટ્યા છો, શું તમે રામ ને રામ ચોટ્યા છો, તમારી ભરી સભામાં એક અબળાની આબરૂ નથી બચાણી. એક દ્રૌપદીના વસ્ત્ર નહોતા પૂર્યા. કોઈ પૂછતું હતું ભીષ્મ કેમ બોલ્યા નહીં, ત્યારે અવાજ એ જ આવે કે આવી કઈ ઘટના ઘટતી ત્યારે ભીષ્મ ચૂપ રહેતા. તેનું કારણ એક જ હતું કે આની આજુબાજુ ત્યાં જ ગોવિંદ હોય, આમાં ખોટું માથું ન મરાય અને એની લીલા કરવા દે. નગર 170 વર્ષનો ગંગાનો દીકરો બેઠો હોય તાતેવડ છે કોઈની સામું જોઈ શકાય ભલામણ, પણ મારા ગોવિંદને અહીંયા કાંઈક કરવું લાગે છે. હતો એમાં વિકર્ણ, ભરીસભામાં વિકર્ણ 16મો ભાઈ દુર્યોધનનો. એને કર્ણના પગ ઉપર પગ મારીને કીધું કે એ કર્ણ શું આવી સભામાં બેઠો છો? ભૂલથી જો દ્રૌપદી મને એમ કે બચાવ અને જો ડાગડા ન પાડી નાખું તો વિકર્ણ નહીં. અને આવી સભામાં બેસવાનું. ત્યારે કર્ણ બોલ્યો છે સાનો મનો બેસ નહીં, ડાપણ છે બધા, ડાપણ છે. ન્યાય કર્ણનો મને ભરોસો દેખાયો. આ કથા બાપુએ કીધું ને મહાભારત મારી નાખ. મારે જે પ્રસંગમાં જવું છે એમાં જવું છે. થોડુંક હસાવાય છે. આ તો આ ભાગવત આયા ને અહીંયા લંકામાં બેઠા એટલે એક બે હારી વાત, બધી હારી જ વાત છે. હું મોડી વાત તો કરતો જ નથી, નબળી વાત જ નહીં. એક ભાઈ દાદા અમને ઘણા કહે જેને પ્રોગ્રામ નથી કરવા, જેને 1 રૂપિયો ખર્ચવો નથી, એ હું કે મારા દીકરાઓનું હાલી ગયો ગલોંદામાં હો લે, અમને આમાં ગલોંદામાં હાલી ગયો એમ કે. વાહ.
આ દુનિયામાં એક પણ વસ્તુ, એક પણ શબ્દ ખોટો નથી, કારણ કે શબ્દ પણ બ્રહ્મ છે. એને ગલોંદો કહેનારો માણસ એ પણ ધાર્મિક ન હોઈ શકે. એક પણ વસ્તુ ખોટી, કાં ઘટના ઘટી ગઈ છે અને કાં ઘટના ઘટવાની છે. આ બોલાય એ વસ્તુ બનતી હોય બનતી જ હોય. બાપુ વર્ષો પહેલા કવિ દાદ બાપુએ કવિતા લખી હતી કે નર્મદા હાલી સાબરમતીને મળવારે લોલ. વર્ષો પહેલા લખ્યું હોય ને કે સાબરમતી નદી ને બેન નર્મદા મળવા આવે છે અને બે બેનડીયું ભોગાવા ને રાખડી બાંધવા જાય. ભોગાવો નદી, સુરેન્દ્રનગર. હવે આ ત્યારે આ કવિતા લખાણી ત્યારે બધા દાંત જ કાઢ્યા હતા કે દાદ બાપુનું સટકી ગયું લાગે. પણ જ્યારે નર્મદાનું પાણી સાબરમતીમાં નખાણું અને ત્યારે મોદી સાહેબની હાજરીમાં કવિ દાદનું સન્માન કરવામાં આવ્યું હતું અને રૂપાલાજી બોલ્યા હતા કે કવિ દાદ તમે વર્ષો પહેલા લખ્યું હતું, આજે આ બે બેનડીયું ભેગ્યું થયું અને ન્યાલી પાછી પાઇપલાઇન દ્વારા ભોગાવામાં પાણી નાખ્યું ત્યારે કીધું કે આ બે બેનડીયું જોઈ રાખડી બાંધવા આવી. કોઈ પણ શબ્દ કવિ એ લખી નાખે છે એ મિથ્યા થતું જ નથી, પણ કોણ સાંભળે છે એના ઉપર આધાર.